અમદાવાદનો ઓઢવ વિસ્તાર સામાન્ય વરસાદમાં જ પાણી થઈ ગયો। ઓઢવ ફાયર સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બીઆરટીએસ સ્ટેન્ડમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વાહનોની લાંબી કતારો જોવા મળી છે। વરસાદ આવતા જ વરસાદનું જે પાણી છે તે જવાની જગ્યા નથી હોતી, જેના કારણે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે અને ચોમાસામાં થોડો ઘણો પણ વરસાદ પડે છતાં પણ આ જ પ્રકારની સ્થિતિ સમગ્ર અમદાવાદમાં સર્જાતી હોય છે। ત્યારે ઓઢવ વિસ્તાર જે રીતે પાણી થઈ ગયેલો છે, રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પુષ્કળ મુશ્કેલી થઈ રહી છે અને બીઆરટીએસ સ્ટેન્ડમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ચોમાસા પહેલા તંત્ર ભલે ગમે તેટલા દાવા કરે કે આ વખતે પાણી નહીં ભરાય, અમે સારી વ્યવસ્થા કરી છે, પરંતુ તે તમામ દાવા પોકળ સાબિત થાય છે અને પ્રી મોન્સૂન કામગીરી પણ કાગળમાં જ હોય અને કાગળો વરસાદી પાણીમાં પલળી જાય છે તેવું પણ દર વર્ષે જોવા મળે છે। કારણ કે કોઈ જ કામગીરી થતી નથી, માત્ર તે કામગીરી થઈ છે તે પાછળ પૈસા ખર્ચાયા છે તેવું જ માત્ર બતાવવામાં આવે છે।